નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાતમાં સરકારી તાઇફામાં ધૂમ ખર્ચ થયો, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ, કરોડોનું ફંડ પડી રહ્યું। જિગ્નેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ કરી। જૂનાગઢ શાહી સ્નાન વિવાદનો અંત, કીર્તિ પટેલે સાલ ઓઢાડી ઇન્દ્ર ભારતી બાપુના આશીર્વાદ લીધા। 1.5 લાખ ભક્તો, 51,000 કિલો રંગો, 1,000 કિલો ફૂલ। સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ જોવા મળ્યો। જામનગરમાં બીમારીથી કંટાળે વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્રવધુએ છત્રછાયા ગુમાવી। રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો, ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેની એક્સચેન્જ ઓફર જોવા મળી। જવાબદારીથી છટકી રહી છે સરકાર, ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર જોવા મળ્યો। જામનગરના લાલપુરમાં કોલેરાનો એક કેસ નોંધાયો, આજની સ્થિતિએ ગ્રામ્યમાં કુલ 1 દર્દી દાખલ કરાયો। જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ, 1,335 વાહનો ચેક કરાયા, ₹1,66,500ના દંડની વસૂલાત કરાઈ। નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો, નરોડા પોલીસે જપ્ત કરી કાર। રાજસ્થાન અને સુરતમાં ચોરીઓ કરનાર વડોદરાનો રીઢો ઘરફોડીઓ પકડાયો। સમગ્ર ભારત વર્ષમાં વિદ્યમાન દ્વાદશ જ્યોતિર્લિંગની કોટી રુદ્રયાગ મહામાળા સંપન્ન, 3 કરોડથી વધુ આહુતિ અર્પણ કરાય। જામનગરના સરમદ ગામના મહિલા સરપંચના જેઠ અને તેના પુત્ર સહિત 3 ઉપર હુમલો કરાયો। વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ લાગી, પરિવારનો બચાવ કરાયો। જામનગરમાં ઘ્રોળના વાંકિયામાં કરુણાંતિકા જોવા મળે, બીમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપઘાત જોવા મળ્યો। જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેર બજારમાં રોકાણના બહાને ₹62.94 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરાઈ। જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાનની દુકાનમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરવાનું કારસ્તાન એસઓજીના હાથે ઝડપાયું। કાપડથી લઈને કેમિકલ સુધી રેડ એલર્ટ જોવા મળ્યો। ઇઝરાયલ ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત નિકાસ ડામાડોળ જોવા મળે। કરમસદ આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત કરાઈ। અમદાવાદમાં દર્દીઓને રામ ભરોસે મૂકીને એલજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો આઈસીયુમાં સૂઈ ગયા। ભાવનગરની 2 સરકારી ઇજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષ્ય સામે વિદ્યાર્થીમાં રોષ જોવા મળ્યો।